समुद्र मध्य समजितो मे शरणं किमस्ति। गुरुकृपालो कृपयावदेव विश्वेशपादाम्बुज दीर्घनौका विश्वेशपादाम्बुज दीर्घनौका। नमामि सद्गुरुं देवं शक्ति देशपरात्परं मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवागीशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। दो मूंद के नैन अंदर देखा नहीं, चांद सूरज दिन रैन जी। दो मूंद के नैन अंदर देखा नहीं, चांद सूरज दिन रैन जी। वो तो रोशन समा बिन तेल बाती, उस ज्योति से सब ही सिखात जी। अंदर धस के देखा आदम और कोई नहीं संग साथ जी। अंदर धस के देखा आदम कोई और नहीं संग साथ जी। वो तो यारी कहे मैं तहकीक किया, तू तो मलकुल मौत की जात जी। दो मूंद के नैन अंदर देखा, वहाँ चांद सूरज नहीं रात जी। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सतगुरु कबीर साहेब, वंदनीय संत समाज, भक्त मंडल, साधक वृंद, उपासक महोदयों, वडील वर्ग, श्रद्धावान मातृशक्ति भाइयों बहनों, हमारा पूर्व वक्ताओं, આજના પ્રસંગની ચર્ચા કરી। બુદ્ધ પૂર્ણિમા, જે દિવસે ભગવાન બુદ્ધને બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ। બુદ્ધત્વ એટલે આત્મજ્ઞાન, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ। આખા દેહમાં રહેલો ચૈતન્ય દેહમાં નહીં રહેતો હોય તો એ દેહનું ભાગ મરી જાય। આખા દેહમાં ચેતન પ્રસરેલું છે। પરમાત્મા કાયમ માટે આ દેહના અંદરમાં ચેતનથી સિંચન કરતા રહેતા હોય દેહનું, એટલે હેમખેમ છે, એટલે આનંદ છે, એટલે મજા મજા છે। કોઈ પણ અંગમાંથી ચેતન ખેંચાઈ જાય, મોટા ઘરેથી દોર ખેંચાઈ જાય, પગમાં ખેંચાઈ જાય તો પગ ખોટું પડી જાય, હાથમાંથી ચેતન ખેંચાઈ ગયો તો હાથ ખોટો પડી જાય, અને દેહમાંથી આખો ચેતન ખેંચાઈ જાય તો દેહ ખોટો પડી જાય। પરમાત્મા આપણા દેહને સિંચન કરે છે એની ચેતનની શક્તિ દ્વારા। એને ઘણા ગ્રંથોમાં અમૃત લખે, ઘણા ગ્રંથોમાં આબ લખે, ઘણા ગ્રંથોમાં પિયુષ લખતા હોય। એ અમૃતનું અમૃત,
એ પરમાત્માનું ચૈતન્ય, પરમાત્માની પોતાના દેહમાંથી રહેલો પ્રભાવ એ આપણામાં ઉતરે ત્યારે એ ચેતન બનીને દેહને સજાગ રાખે. રાત્રિમાં આપણે સોતા હોઈએ ત્યારે આપણને ખબર ન હોય તો મારે હાથ છે, મારે પગ છે, મારે બે આંખ છે, નાક કાન છે. ગાઢ નિદ્રામાં હોય ત્યારે માણસને ખબર નથી હોતી અંગ ઉપાંગની, એ બધું ભૂલી જતો હોય. જાગે ત્યારે ખબર પડે કે આ હું ફલાણુભાઈ, મોહનભાઈ, સોહનભાઈ, દિનેશ, મહેશ જે હોય તે, આ મારા હાથ છે ને મારા પગ છે, મારા કાન છે. એટલે નક્કી થયો કે એક અવસ્થા એવી આવે છે જેમાં આપણે બેભાન હોઈએ, આપણને ભાન નથી હોતું. એ ટાઈમ પર શ્વાસ તો ચાલતો હોય, શ્વાસ પ્રશ્વાસની પ્રક્રિયા ચાલતી હોય, અંદરમાં શ્વાસ જાય અને પાછું બહાર આવે. તમે સાવચેત નથી, તમને મને આપની જાતની ખબર નથી. એ ટાઈમે શ્વાસ અંદર કોણ પ્રવેશ કરાવે છે અને બહાર કોણ કાઢે છે, એ શક્તિને આપણે પરમાત્મા કહીએ. તમારી મારી જાણ વગર પણ આપણે પ્રક્રિયાને ચાલુ રાખવા માટે જગતનું જગદીશ્વર, જેને આપણે સગો બાપ કહીએ, એ આપણું સગો બાપ એ છે. બાકી બીજા દેહધારી બાપ તો ઘણા ઘણા આપણે પ્રગટ કર્યા, ઘણા ઘણા માર્યા. જે યોનિમાં ગયા તે યોનિમાં બાપ તો હોય, માં હોય, એ પછી હોય અને પાછા ન પણ હોય, મરી જતા હોય. એમ આપણે આ દેહ માટે તો ઘણા બાપ ઘણા ઘણા ખંડોમાં પ્રખંડોમાં પ્રગટ કર્યા, ઘણાને માર્યા. પણ એક બાપ એવો છે જે ક્યાંય મળતો નથી, અક્ષુણ્ય છે. એ પહેલાં હતો, આજ પણ છે, આવનારા ભવિષ્યમાં એની ગેરહાજરી નથી હોતી. આવો એક તત્વ છે એ સગો બાપ છે. સગો બાપ છે કે એને ચિંતા છે કે મારો અંશ જે છે એ ક્યાંક ઓચિંતો મરી ન જાય, ઓચિંતો જગતમાંથી ગેરહાજર ન થઈ જાય. અને જ્યારે આપણે ગહેરી ઊંઘમાં હોઈએ, ડીપ સ્લીપિંગમાં હોઈએ, એ ટાઈમ એ આપણો સગો બાપ આપણા નાક પાસે બેસી અને પોતાના પ્રભાવથી, પોતાના શક્તિથી અંદર પ્રવેશ કરાવે શ્વાસને, પછી એને પાછી બહાર કાઢે, પાછી અંદર કરાવે, બહાર કાઢે. આખી રાત તમારી મારી સેવામાં એ પરમાત્મા લાગ્યો હોય. આખી રાત તમને મને જીવતો રાખવા માટે પોતાની પરમ શક્તિ દ્વારા તમને મને અંદરમાં શ્વાસ પ્રવેશ કરાવે, પાછો બહાર કાઢે કચરો, પાછો પ્રવેશ કરાવે, પાછો કચરો બહાર કાઢે, અને આખી રાત તમારી મારી સેવામાં રહે. આપણે સવારમાં જાગી ગયા પછી આપણે એમ કહેતો હું ફલાણું ભાઈ છું, બુદ્ધિશાળી છું, ભણેલું છું, ધન સંપત્તિ ઐશ્વર્યનો મોટો માલિક છું. પણ ઓલી રાતની વાત ભૂલી જાય કે રાતમાં તમે મળતા હતા, આ તો જાગી ગયા પછી એટલા છો. એ મળતાની અવસ્થામાં તમને જાગૃત રાખનારો, તમને જીવિત રાખનારો તમારો સગો બાપ છે. એને ક્યારે સંભાળ્યો એટલે ગુનેગાર છીએ આપણે. કવિ સાહેબ કહે છે, ધર્મદાસ આ જગતમાં મેં કોઈને વફાદાર નથી ભાળતો, બધા વફાદારી ખોઈ નાખી છે. શું કામ ખોઈ નાખી છે? કે જે તમને આખી રાત જીવતા રાખવા માટે તમારી હાજરીમાં બેઠો હોય જગતનો જગદીશ, એના તમે સાંજે સવારે બે ટાઈમ ન સંભાળો, ક્યારેક કોઈક ગણિત રાત્રિમાં એને માટે સ્વરૂપનું ચિંતન ન કરો, તો એને જેવો તો ગેરવફાદાર કોણ? એમાં અગર આપણે એની સેવા કરીએ, પૂજા કરીએ, ધ્યાન ધરીએ તો મોટી વાત નથી. એને કરતાં 1000 ગણો કે મારા ઉપર ઉપકાર છે રાતનું. જ્યારે શ્વાસા અંદર પ્રવેશ કરાવે, શ્વાસામાં તાકાત નથી કે અંદર પ્રવેશ કરી જાય. ઉચ્છ્વાસ નીકળે ત્યારે એમને તાકાત નથી કે પાછો કચરો બહાર કાઢે. એ જગતનું જગદીશ્વર તમને મને જીવતા રાખવા માટે રાત્રિમાં બેઠી અને આપણા નાકમાં પોતાના ચેતનને શ્વાસામાં પ્રવેશ કરાવે, એને બહાર કાઢે, તમને મને જીવતા રાખે. એ વાતને ભગવાન બુદ્ધ સમજેલા, એટલે એનું નામ બુદ્ધ. ભગવાન બુદ્ધનો એક બહુ મોટો સૂત્ર હતો, અપદીપક ભવમ. તો તારો પોતાનો દીવો થા. બીજે ઠેકાણેથી મારું કોઈ ભલું કરી દે, બીજો મને ભીખ આપી દે, મને ચેતનમાં નવરાવી દે, આ જગતથી ઉત્સર્ગમાં લઈ જાય. અપદીપો ભવ. તું તારો પોતાનો દીવો તું થા. શું કામ? બહારના દીવા આ દેહ માટે કામ ન લાગે. તમારો પોતાનો જે દીવો છે અંદરવાળો, એ આખી રાત બેઠીને તમને જાગૃત રાખ્યા, જીવતા રાખ્યા, એ પછી ક્યાંય ભાગી ન જાય. એ તમને જીવતા રાખ્યા પછી પાછું અંદર ઉતરી જાય અને દેહમાં દિલ મંદિરમાં બેસી જાય.
પણ આ દિલ મંદિરમાં દીવાના સ્વરૂપે બેઠેલા પરમાત્મા જે છે એને આપણે ચીંધી શક્યા નહીં, અને ચીંધવાની ચિંતાય નથી કરી કોઈને પડી પણ નથી. ખાલી જીવન જીવી નાખવાનું છે, ધંધો કરી નાખવાનું છે, છોકરા છૈયા પરણાવી દેવાના છે, અને પછી શાંતિ માની લે, બસ ભયો બધું મારો જે હતો માથે ભાર એ બધું ઉતારી દીધું. મારે માથે જે કરવાનું હતું બધું મેં ઉતારી દીધું. હવે મારે માથે કોઈ ભાર નહીં. તમે કાંઈ કર્યો નથી. આ તો તમે પૂર્વના તમારા જે સંસ્કારો હતા, જેને આપણે પૂર્વ સંસ્કાર કહીએ, પ્રારબ્ધ કહીએ, એ પ્રારબ્ધમાં તમે કોઈનું દેવાનું માટે હતો તે દેવા માટે કોઈને બાપ બનાવ્યા, લેવા માટે તો દીકરો બન્યો એ બાપાને આપી દે, દીકરો બાપાને આપે, બાપુ દીકરાને સરખા કરે. એ આપણા અનુવાંશિક સંબંધ છે. અનુવાંશિક સંબંધ એટલે આપણે પૂર્વમાં પ્રારબ્ધમાં કોઈનું ખાદ્ય નહોતું ત્યાં પૂરું કરવાનું રહે. ઘણા દીકરા બાપાને આપવા માટે આવે, ઘણા દીકરા બાપાને ચૂસવા માટે આવતા હોય. એ દીકરા નથી, પણ પ્રારબ્ધ એવું છે કે આ દીકરો એ બાપાને પાસે લેવાનું હતું, એ લેવા માટે આવે એટલે ચૂસે. લેવાનું હોય ત્યારે બાપા એને જરૂર ન હોય તો એના પર ઘા માર્યા કરે, એના પર પ્રસાર કર્યા કરે, એને આપ્યા કરે. કારણ પ્રારબ્ધ એવા છે. પ્રારબ્ધનું સંતુલન કરવા માટે, પ્રારબ્ધના ભોગ્ય કરવા માટે આપણે આવીએ. પછી પતિ પત્ની બને, મિત્રાચારમાં આવે, દીકરો બાપો બને, કોઈ પણ સંબંધથી આપસના લેણ દેણ પૂરા થાય એટલે ઉડી જાય પક્ષીઓ, પછી કોઈ રહે નહીં. દીવો તમારા મારા અંદરમાં છે. અપ દીવો ભવે, તો હું પોતાનો ખુદનો દીવો થા. મોટું સૂત્ર છે ભગવાન બુદ્ધનું. એના શિષ્યોના સ્મરણ છે, બુદ્ધમ શરણમ ગચ્છામિ. અમે બુદ્ધની શરણમાં જઈએ. શિષ્યનો મંત્ર છે, જેને આપણે માળા કહીએ. બુદ્ધમ એટલે જેને પોતાના ઘટ મંદિરમાં દીવો પ્રગટ કરી લીધો હોય, જે પોતે પોતાનું દીવો ખુદ બન્યો હોય, અને પોતાનો ખુદ દીવો બનીને પછી અંધકારને, કર્મ સંસ્કારના અંધકારને, જન્મ જન્માંતરના દુરાચાર, પાપાચાર, અનાચારના અંધકારના પડદા આપણા આત્મા પર પડેલા એને દૂર કરવા માટે પોતે જેવો બન્યો છે એવો પોતે દીવો બન્યો એવો બુદ્ધ ભગવાન અમારો દીવો બને. એ ભાવનાથી બુદ્ધમ શરણમ ગચ્છામિ, તમારી શરણ પ્રાપ્ત કરીએ છીએ એ ભાવ. અને ભાઈએ વાત કરી કે એની જિંદગાનીમાં પૂનમના સાથે સંબંધ હતા. એના જીવને દરેક ઘટના પૂર્ણિમાના સાથે જ વણાયેલી હતી. જન્મ્યા ત્યારે પણ પૂર્ણિમા હતી. ગુંડિકા નામના નગરમાં, નેપાળમાં, એ ગુંડિની નામના નગરમાં એનો પ્રાકટ્ય થયો. શત્રુઘ્ન મહારાજા તેના રાજા હતા ગુંડિનીના. આજે લોકો ત્યાં દર્શન કરવા જાય છે. તો ભાઈએ વાત કરી કે જન્મ્યા ત્યારે પૂર્ણિમા હતી. પછી એના લગ્ન થયા પછી એને વૈરાગ જાગ્યું. વૈરાગ એવું છે જે રાત્રિમાં એ વૈરાગ લઈ નીકળ્યા તે દિવસે પૂનમ હતી. ચંદ્રમાને જોયું, ચંદ્રમાની રોશનીમાં જોયું કે ધર્મપત્ની સૂતી છે, છોકરાઓ સૂતા છે. એને પ્રાર્થના કરી કે ચંદ્રમા તમારી સાક્ષી જ હું છું. તમારામાં જેમ દીપ્તિ છે, તમારા જેમ આજ પૂનમના છો તો અખંડ છો. તમે તમારામાં દીપ્તિ છે, અખંડતા છે, અને તમારા અંદરમાં નીરવ શાંતિ, દિવ્ય શાંતિ તમારામાંથી ઝરે છે, ખરે છે. એવું જીવન મારું બને. તમારી સાક્ષી નીકળું છું. આકાશમંડળનો ચંદ્રમા એની સાક્ષી હતો, તમારી સાક્ષી નીકળ્યા છે. અને એને સંકલ્પ કર્યો કે માણસના અંદરમાં આવી શાંતિ ઝરે જેવી મારામાંથી ઘરે છે. એ હું કોશિશ કરીને આવું વાતાવરણ ઊભું કરીશ. એ માણસ સંકલ્પ કરીને મને પ્રાર્થના કરી છે કે તમારી જેવી શાંતિ મને મળે. તમારામાં જેમ શાંતિ નિર્ઝરે છે, ઝરે છે, એ મારામાંથી શાંતિ બીજાને મળે ઝરે. ભગવાનના 10 અવતાર છે. 24 અવતાર તો આપણા શાસ્ત્રોમાં લખ્યા, પણ બ્રહ્મના 10 અવતાર મુખ્ય છે. મત્સ્ય, કચ્છ, વરાહ, નરસિંહ, વામન, રામ, કૃષ્ણ અને બુદ્ધ. બ્રહ્મનો અવતાર છે સાક્ષાત. આપણા ગ્રંથોમાં વર્ણન છે. બુદ્ધને ભગવાન પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપમાં બધા પૂજે છે. અને એને જીવનમાં જેવી શાંતિ પાથરી, પોતાના જીવનમાં જે મળ્યો એને પાથરી દીધો, રાખ્યું નહીં. એના જીવનમાં એને ઠેકાણે શાંતિ પાથરી. કારણ કે એ ચંદ્રમાની સાક્ષીએ
ચંદ્રમાની સાક્ષી શાંતિની અને ભાવના કરેલી, બીજી કોઈ વસ્તુ નહીં માનવી. તમારા જે નીરવ શાંતિ તમારામાંથી ઝરે છે એ મારામાંથી ઝરે દરેકને માટે. મેં શાંતિથી દરેકને શાંત કરી શકું એવો હે ચંદ્રમા તમારી સાથે સંકલ્પ કરું છું. એ વૈરાગ લઈને ગયા તે દિવસે પણ પૂર્ણિમા હતી, બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ તે દિવસે પણ પૂર્ણિમા હતી. એ 4-5 પૂર્ણિમા ભેગી થઈ હોય તો આપણી છાતી હાથ મૂકી અને આપણે જરીક વિચાર કરીએ કે મારી જિંદગીમાં ક્યારે પૂર્ણતા કોઈ પણ બાબતમાં આવી છે? મારી જિંદગીમાં અગર પૂર્ણતા કોઈ પણ બાબતમાં આવી હોય તો હું બુદ્ધત્વને સમજી શક્યો છું, બુદ્ધત્વનો નિખાર મારામાં આવે. પણ આપણી જિંદગીમાં હજી ડોટો એવી નહીં છે, શાંતિ તમને મને છે જ ક્યાં? કોઈને નથી. કોઈ ભલે કહી દેતો કે શાંતિ શાંતિ શાંતિ, અને બીજે દિવસે ભડકો થયો તો શાંતિ ભાગી જાય, રોવા મળે. મોઢાથી બોલેથી શાંતિ નથી થતી. પોતાના જીવન અંદરમાં શાંતિના ઘૂંટડા પીધા હોય, પ્યાલા પીધા હોય, ને પ્યાલા પીધા પછી પોતાના અંતરમાં રહેલા પરમાત્માને, દિવ્ય જગદીશ્વરને ઓળખવા માટે કંઈક રાત્રિમાં સાધના કરી હોય, જાગ્યા હોય, રાત્રિમાં ક્યારેક ક્યારેક વિનયમાં થોડા રોયા હોય, ક્યારેક બે આંસુના ટપકા પાડ્યા હોય. આ જગતના મારી શું દશા છે, આવીને આવી દશામાં ચાલ્યું જશું શું, એ રીતે પોતાની સ્થિતિની જ્યારે ખબર પડી હોય અને રાત્રિમાં જ્યારે જરી ઝલકી આવી ગઈ હોય જગદીશ્વરની, એ ટાઈમની ઘડી છે ને એ શાંતિવાળી હોય છે. બાકી સંસારની વસ્તુ મળે ત્યારે તમને મને શાંતિ લાગે, સંસારની વસ્તુનો અભાવ થાય ત્યારે તમને મને દુઃખ લાગે. મરી ગયો મરી ગયો મરી ગયો, મરી ગયા તો જન્મ્યા ત્યારની મર્યાદા છે આપણે, કારણ કે માયાની દૃષ્ટિમાં છે. જીવ જ્યારે જન્મે ત્યારથી માયાની દૃષ્ટિમાં છે તો મરી ગયેલો તો છે જ. આ તો જ્યારે પરમાત્માની દૃષ્ટિમાં આવી જાય ત્યારે સર કહેતા ધર્મદાસ બીજી કોઈ સાધના ન કરતો, લંગોટી લગાડવાની કોઈ જરૂર નહીં, ભાગીને ડુંગરે જવાની કોઈ જરૂર નહીં, આ ક્યાંથી રાત જાગીનું સ્મરણ કરવાની કોઈ જરૂર નહીં, બીજું કાંઈ ન કરતો. પણ એવો કંઈ કર્મ કરી નાખજે કે કોઈ પરમ સંતની નજરમાં તો આવી ગયા, એની નજરમાં પરમાત્મા હોય, સંત મહાત્માની નજરમાં પરમાત્મા હોય, આપણી નજરમાં મનીરામ હોય મન. દરેક મનુષ્યની નજરમાં મનનું વાસો છે, મનનું વાસો છે એ જ્યાં આપણે જોઈએ ત્યારે મનની મુખ્યતા રાખીને કોઈ જોવાનું રહે. પછી એક આપણો લાગે ને એક પરાયો લાગે, એક દોસ્ત લાગે બીજો દુશ્મન લાગે, કારણ દૃષ્ટિમાં મન બેઠેલું છે. જાગૃત અવસ્થામાં મન આપણી આંખમાં બેઠેલો હોય એટલે આપણી આંખો સરખી નથી હોતી. આંખનો દોષ નથી, દોષ છે મનનું. મન આપણી દૃષ્ટિને બગાડે, દૃષ્ટિ દોષ મનથી આવે. એટલે મનને જો કાબૂમાં કરવાનું હોય તો કોઈ સંતની દૃષ્ટિમાં જો આવી ગયા હોય, સંતની દૃષ્ટિમાં મન નથી હોતો, સંતની દૃષ્ટિમાં પરમાત્મા બિરાજ્યા હોય, તો સંતની દૃષ્ટિમાંથી શાંતિ ખરતી હોય, ચેતન ઝરતો હોય, મસ્તીનું ખુમારી બિખરતી હોય. ધર્મદાસ બીજો કાંઈ ન કામ કરતો, આવી કંઈક પગલાં પાડવાની પ્રક્રિયા કરજો કે સંતની નજરમાં આવી જાઓ કે આ ભાઈ છોકરો ઠીક છે, આ ભગત સારો છે, એને પરમાત્મામાં લીનતા લાગે છે, એને હાય બહુ નથી. એ સંતની દૃષ્ટિમાં આવી જાય પછી સંત એના પર વરસે. સંતની દૃષ્ટિમાં આવે પછી એમાં યોગ્યતા આવે, એમાં લાયકાત આવે. એટલે કે વારે વારે સંતની શરણાગતિમાં, વારે વારે સંતની ટહેલમાં, વારે વારેના સત્સંગમાં, વારે વારેના સંપર્કમાં જાતા જો એની દૃષ્ટિમાં ક્યારેક આવી ગયા, હજારો જતા હોય, સંતો મહાત્મા પાસે હજારો માણસો જતા હોય, પગે લાગતા હોય, મનની મુરાદો પૂરી કરવાને માટે ચર્ચાઈ કરતા હોય, પણ જે કોઈ મનની મુરાદને ન સંભાળે, જગતની હાયને ન યાદ કરે અને સંતને પાસે માત્ર સંતત્વની પ્રાપ્તિ, સત્સંગની પ્રાપ્તિ માટે ગયો હોય અને સંતની નજરે ચડી ગયો હોય, તો નજર ચડી ગયો તો પરમાત્માની નજર ચડી ગયો છે. બીજાની કોઈ નજર ચડવાની કોઈ જરૂર નહીં. સંતની નજરે ચડી જાય તો સંતની નજરમાં પરમાત્માના સાથેનો સંબંધ, સંપર્ક છે. સંત બીજાને કોઈને યાદ ન કરે, બીજાનું કોઈનું સુમરણ ન કરે, સંત પરમાત્માનું સુમરણ કરે. એ કળા જો તમને મને આવડી જાય કે જગતમાં મામી માસીના સંપર્કને ઓછું યાદ કરીએ, સંસારના વ્યવહારને ઓછું યાદ કરીએ, ન યાદ કરો તો એ બગડે નહીં કાંઈ. તમે રાતની માસીને યાદ ન કરો તો માસીનું કંઈ બગડી જાય, અને યાદ કરો તો જીવતી રહે. મામીને માસીને કાકા કાકીને છૂટા કરો, થોડા એને ફ્રી કરો, એને બાંધે ના રાખો કે 4 વર્ષ થઈ ગયા માસીને મળવા નથી ગયો,
2 વર્ષથી આ માનવી તો મળવા જ નથી ગયો. એને તમે ન મળવા જાઓ ને એને ન સ્મરો તો માસીનું કાંઈને બગડી જાય. એને મજા છે, પણ તમારું બધું બગડે. કારણ કે જે ડોર તમારે પરમાત્માની સાથે બાંધવાની હોય એ મનુષ્ય પદાર્થ સાથે બાંધવી છે. આપણે જગતમાં જેટલા તમને મને દેખાય એ બધા મરણશીલ છે. આયા છે ને એટલે જવાના. આયા ન હોત તો ન જાય. ઘણા કે ભાઈ મોત તો નથી ગમતો, તરફડિયા ખાવા પડે, મોઢામાંથી પાણી છૂટી જાય, આંખમાંથી પાણી ઝરવા માંડે, ઉલળવા માંડે. મોત તો નથી ગમતો. તો મોત નથી ગમતો તો જન્મ નહીં લેવાનો હતો ને. જન્મ લઈ આવવા કો મરણા પડશે, મોત નગારા માથે ફૂટે, લાખ ઉપાય કરો મન મેરા, ભજન વિના નહીં છૂટે. સાફ વાત કરી સામની છે. જન્મ લીધો છે ને બંદા તો મરવું પડશે. મરવાનું તમને નથી ગમતો, નરકમાં જવાનું નથી ગમતો તો જન્મ્યો શું કામ? અને સંત મહાત્મા એવું સૂત્ર તમને આપે કે આ વખતે તો ભલે જન્મી ગયા, પણ આ મારું સૂત્ર તમને આપું તો બીજી વાર તમારે જન્મવું નહીં પડે. નહીં જન્મવું પડે તો માયા કાળ કર્મ એ તમારા પર શાસન ન કરી શકે. જન્મે તો શાસન કરે ને આપણા ઉપર. જન્મ લીધો છે એને મરવું રે પડશે, કાલ નંગારા માથે ફૂટે રે, લાખ ઉપાય કરો રે મન મેરા, પણ ભજન વિના નહીં છૂટે રે. જન્મ લીધો છે ને મરવું રે પડશે. લાખ ઉપાય માને હવન કરો, યજ્ઞ કરો, કર્મકાંડ કરો, તીર્થયાત્રાઓ કરો, ડૂબકી મારી મારીને પાણીમાં નહાવો, મુઠ્ઠીમાં 1.5 ગ્રામ બહાર કાઢીને લઈ આવો. એ બધા લાખ ઉપાય કરો મન મેરા, પણ ડોર જોડ્યા સિવાય પરમાત્મા સાથે આપણા આત્માનો ડોર જ્યાં સુધી ન જોડાય અને એ પરમાત્મા તમારા ચિંતનમાં ન ગરી જાય, તમારા ચિંતનના પાત્ર ન બની જાય, ત્યાં સુધી જીવનો ભલો નથી. એટલે કબીર સાહેબની સાથી ગજબની છે. મેં સુમેરણ ચૂક્યા નહીં. કબીર સાહેબ કોઈ પૂછ્યું હશે સાધુ સંન્યાસી તો આવી યાર મસ્તી ક્યાંથી આવી તમારામાં? તમે બોલો એ થઈ કેમ જતો હશે? તમે નજર નાખી દો તો એનું જીવન કેમ બદલાઈ જતો હશે? કબીર સાહેબ કહે છે મારી જિંદગીમાં સુમરણ ચૂક્યો નથી. અને આપણે જિંદગીમાં કરવા જેવું કામ એ જ છે. આપણે બીજાને અત્યાર સુધી ખૂબ સંભાળ્યા, ખૂબ યાદ કર્યા, બીજાને ખૂબ રટ્યા આપણે. હવે આપણે એને વિરામ આપી દઈએ. અત્યાર સુધી ખૂબ રટ્યા, એને છૂટા કરો અને હવે આપણા પરમાત્મા સાથે આપણે જાતને જોડીએ. એનું સુમરણ ક્યારેય નહીં ચૂકીએ તો એ નજરમાં આવે. એવી સાહેબ કહે છે મેં સુમરણ ચૂક્યા નહીં, ક્યારેય મેં સુમરણ ચૂક્યો જ નહીં. કોઈ પણ ઘટના ઘટતી હોય તો મેં એમના નજરથી જોઉં, પણ મારું સુમરણ તો પરમાત્મામાં લાગ્યો હોય તો પરમાત્માનું ચેતન જયા કરતો હોય. જેનું સુમરણ કરો એની શક્તિ તમારા ઉપર વર્ષા કરે. મેં સુમરણ ચૂક્યા નહીં, તોડી નહીં ડોર. મેં પરમાત્મા સાથે ડોર જોડીને એ જોડીમાં તોડી નહીં ક્યારે. અને આપણી જિંદગાનીમાં પરમાત્મા સાથે ડોર જોડાણી નથી. અને ક્યારેક ભૂલમાં જોડાઈ ગઈ તો તરત ઝટકો મારીને તોડી નાખ્યો. કબીર સાહેબ એ કામ કરે, અમે તો સુમરણ નહીં ચૂક્યો, મારા સુમરણ ચાલ્યા જ કર્યો અને મારી ડોર તૂટી નહીં. એ પરમાત્માના ચિંતનને સાથે જોડ્યા, એની સાથે મારી જાતે જોડી, એ ડોર તોડી નહીં. મેં સુમેરણ તોડ્યા નહીં, મેં સુમેરણ ચૂક્યા નહીં, टूटी नहीं डोर, अब कबीर ऐसा भया वो साहिब हो गया मोर. મારું થઈ ગયું મફતમાં. મેં ક્યારેય સુમરણ ચૂક્યો નહીં, સુમરણ કરતો રહ્યો. જગતના કામ તો થયા કરે, ક્યારેય જગતનું કોઈ કામ અટકતો નથી. તમને મને મૂર્ખતા અહંકાર છે કે હું કરું તો થાય. છોકરાઓ તો હું છું નહીં, તમે ભીખ માંગવાના હતા, આ તો મને ઠીકાણે પડ્યા, મકાન બનાવી દીધું, બંગલો કરી દીધેલો. અહમમાં માણસ પોતાની બધી ખોઈ નાખે છે. સંસારમાં પ્રાણીનો કોઈ મોટો શત્રુ છે મૃત્યુલોકમાં, અહંકાર શત્રુ છે. એ તમારા મારામાંથી પરમાત્માની બાદબાકી કરે. અહંકાર એટલે હું જ બધું ને, મેં જ આ કર્યો. પરમાત્મા કહે છે કરું છું તો હું આ બદમાશ કહે છે મેં કર્યો. એ દ્રષ્ટિમાંથી નીકળી ગયા. સૌથી મોટો શત્રુ મૃત્યુલોકમાં કોઈનો હોય તો અહંકાર છે. જો તમને કોઈ કળા આવડતી હોય, જો તમને કોઈ કારીગર બળી ગયો હોય, જો તમને કોઈ વૃત્તિ જાગી જાય અને અહંકારનો સત્યાનાશ કરી નાખો તો જગતમાં ડંકા વાગી ગયો. મેં સુમરણ ચૂક્યા નહીં, તોડી નહીં ડોર,
अब कबीर ऐसा भैया साहिब हो गया मोर। સીધી સાદી ભાષા છે. સાહેબ એટલે સત્પુરુષ, સતલોકા ધણી. તમારા કેમ થઈ ગયા? કોઈ કબીર સાહેબ પૂછ્યું કે એમાંથી મારા થઈ ગયા. એક તો મેં સુમીને ક્યારેય ચૂક્યો નથી અને મારી ડોરને ક્યારેય તોડી નથી. બીજામાંથી તોડો તો ત્યાં જોડાય ને ડોર. મેં ડોર તોડી નથી એટલે જગતના બીજા પ્રપંચીના અંદર મેં ક્યારેય મારો ચિત્ત મન જવાય ન દીધું. અને સુમરણ મેં ક્યારેય ચૂક્યો નહીં, ક્યારેય ચૂક્યો નહીં. રાત્રે નહીં, દિવસે નહીં. રાત દિવસ સુમરણ જેનો ન ચૂકો તો એ તમારો ગુલામ થાય કે ના થાય? મેં સુમરણ ચૂક્યા નહીં, તોડી નહીં ડોર. મેં ડોરને તોડી નહીં, કોઈ દિવસ જોડીએ જોડી. अब कबीर ऐसा भैया साहिब हो गया मैं. હવે આવો મોકો આવ્યો કે આ બે કામ કર્યા મેં, સાહેબ મારો થઈ ગયો. अब साहेब पीछे पीछे फिरे, कहें कबीर कबीर. હવે તો કંઈ મારું નામ લે છે, ઊભો રે ભાઈ કબીર, મારે વાત કરવી છે, લે ઊભો રે. આ બે કામ કરવાથી સાહેબ મારે પાછળ ફરવા મળ્યા, સાહેબ હો ગયા મોર. તો આપણું સુમરણ ક્યારેક જીવનમાં ઉતારી લઈએ, ધીરે ધીરે અભ્યાસ કરતાં કરતાં. તકલીફ છે કાંઈ? સંધ્યા પાઠમાં કાંઈ માટે લખેલું આવે છે, કાંઈ માટે બોલીએ છે ખરા. પલ પલ ગુરુ કો બંદગી, પલ પલ ગુરુ કો બંદગી. ગુરુ મહારાજ તમે પલ પલ બંદગી એટલે પલ પલ એને યાદ કરો. દોડ તોડું નહીં, પલપલનું સુમરણ કરું. સુમરણ ચૂકો નહીં, સુમરણ ચૂકો નહીં અને સ્મૃતિની ડોર તમારી તૂટે નહીં. પછી ત્રીજી વસ્તુ કાંઈ કરવાની જરૂર નથી. બધું થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું. પણ એ કોઈની સાક્ષીએ સંકલ્પ કરીએ તો ભગવાન પોતે ચંદ્રમાની સાક્ષીએ સંકલ્પ કર્યું, એ ચંદ્રમા તમારામાં જેવી દિવ્ય કાંતિ છે, આવી કાંતિ મારા અંદરમાં પ્રવેશ કરે અને તમારામાં જેવો શાંત વાતાવરણ, તમારામાં શાંતિ નિર્જરિત થાય છે, ઝરે છે. હવે પૂર્ણ શાંતિ મારામાં ઝરે. તો બુદ્ધ ભગવાનના જીવનમાં શાંતિ જ મોટી વસ્તુ હતી. પરમ શાંત હતા, પરમ શાંત હતા. કોઈને દુઃખી જોવે એટલે પોતાનું કામ પડતું મૂકી દે, એની પાછળ પડી જાય કે એના દુઃખને કેમ દૂર કરવું, એ માણસને સુખી કેમ જોવું. બીજાના દુઃખને તમે પોતાનું માનવા જાઓ અને પોતાનું સમજીને દૂર કરવાની કોશિશ કરવા જાઓ, તેનાથી મોટી કોઈ ભક્તિ નથી. પરમાત્મા ડાયરીમાં પહેલાં નામ આવે. જગતના જગદીશનું સ્મરણ કરતા જાઓ, સ્મરણને ચૂકો નહીં. ફરી યાદ કરો, મેં સ્મરણ ચૂક્યો નહીં, ક્યાંય ચૂક્યો નહીં. મેં રાત્રે નહીં, દિવસે નહીં. કામ કરતો જાઉં પણ સ્મરણ તો ચાલુ. મેં સ્મરણ ચૂક્યો નહીં, તૂટી નહીં ડોર. अब कभी ऐसा भया साहिब हो गया मोर. પછી મેં ભટક્યો નથી ક્યાંય. આપણો સૌથી મોટી વાત એ કે તમને મને ભટકવામાં મજા આવે. કોઈ કહે કે ત્યાં મોક્ષ છે તો ત્યાં જાય, ત્યાં કંઈક મળશે તો ત્યાં જાય. મફતમાં મળવું જોઈએ. મફતમાં મળવા ગયા તો ગ્રાહક આપણે પહેલા નંબરના, મને મળી જાય, મને મળી જાય, મને મળી જાય. અને આખા ડુંગરા ખેડી નાખે, નદીઓના પાટ ખેડી નાખે, રણ મેદાનમાં જાય. કોકને પછી 5 પૂછી ઉછીના લઈને જાય, ઓલો લઈ જાય છે, હું રહી જાઉં. તો તમે તમારા માટે બધું લઈને આવેલા છો. પરમાત્મા તમને પરિપૂર્ણ કરીને મોકલ્યા છે. કોઈ ખાડો ખાલી નથી રાખ્યું. પણ તમને કોણ જાણે હાય હાય હું લાગે કે ત્યાં જઈને એ લઈ આવું, ત્યાં જઈને એ લઈ આવું. ભટકવામાં તમને મને રસ છે. કવિ સાહેબ કહે છે એ તો ભટકે ના મિલે. આમ પકડવા જેવી વાતો છે બધી. તમે ભટકો છો ને, બધાને ભટકતા જોયા હોય ને કવિ સાહેબ. એ તો ભટકે ના મિલે, મહેંગા સાહેબ મોર. મારો સાહેબ તો બહુ મોંઘો છે, ભટકવાને નહીં મળે, અટકાઈ ન મળે. મારે મહેંગા સાહેબ ને બધાથી મહેંગો. બ્રહ્મથી, પારબ્રહ્મથી, નિરંજનથી, નિરાકારથી, આ બધા કરતાં મારો સાહેબ મોંઘો, સૌથી ઉપર. એ તો ભટકે ના મિલે, મહેંગા સાહેબ મોર. કબીર ઘટ મેં દેખ લે, એક પલક દી દોર. મારો સાહેબ તો મોંઘો છે ભાઈ, પણ એને ઘટમાં તપાસ કરવા જાઓ તો એક પલકના અંદરમાં દૂર નથી, એક પલકમાં જ દેખાઈ જાય અંદર ઘટમાં. અને બહાર ભટકો તો 7 જન્મ જાય તો કાંઈ નહીં. મારો સાહેબ મોંઘો છે, પણ એને પ્રાપ્ત કરવો હોય તો ઘટમાં એક પલકમાં મળી જાય. પણ ઘટમાં જોવાનું શીખો તો આપણે ઘટમાં જોઈએ તો ઘટમાં તો અંધારા છે ને. તમારા મારા ઘટમાં જેટલો અંધારો છે ને એટલો પશુના ઘટમાં નથી હોતો. આ કાળામાં તો માનવી જેટલા દુરાચાર, અનાચાર, અત્યાચાર કરે છે, આ દુરાચાર, અનાચાર બધાની છાપ હૃદય મંડળ પડે ને, અને કાળજો કાળો થઈ જાય. ભક્તિ અથવા માળા આપણે હાથમાં માળા લઈને ફેરવીએ, એ માળાથી ભક્તિ થતી નથી, એમાંથી પરમાત્મા નજીક નથી આવતો. પરમાત્માને પ્રાપ્ત કરવા તો કાળજો ફેરવું પડે, કાળજો મણકા નહીં.
મણકા ફેર્યાથી કોઈને મળ્યો નથી, મળશે નહીં. કાળજાને ફેરવી નાખો ને, કાળામાં ધોળો પણ નાખો. જગતના પ્રપંચને આપણે ઘૂંટડા પીને કાળજાને કાળો કર્યો છે, એ કાળજાને કાળામાંથી ધોળો કરી નાખો. અર્થાત પરમાત્માની સાથે દોડ જોડી દો. એના સુમરને ચૂકો જ નહીં. જગતના કામ ભલે ચૂકી જાઓ, કાંઈ નહીં બગડવાનું. એને ચૂકી ગયા તો સર્વ સત્યાનાશ. મોટું સૂત્ર છે. મેં સુમરણ ચૂક્યા નહીં, મેં સુમરણ ચૂક્યો જ નહીં. એટલી મોટી તમને મને સૂત્રતા દેખાડી. સુમરણ જે ચૂકી જાય એનું સત્યાનાશ, નથી ચૂક્યા તો સાહેબ એના બાપનું. મેં સુમરણ ચૂક્યા નહીં. તોડી નહીં ડોર. ડોર તમે ક્યારે તોડી જ નહીં, લાગી જ રાખી. બીજાને યાદ કરવા જાઓ તો ડોર તૂટે. બીજાને યાદ કરો, બીજા બાજુ વૃત્તિ જાય તો ડોર તૂટી જાય. પણ એ ડોરને તૂટવા દીધી નહીં, વૃત્તિ જ ન કરે ને. નાશવાન સાથે શું સંબંધ બાંધવા? કોણ જાણે ક્યારે સમજાશે તમને મને? આ જગતના બધા રિશ્તા, નાતા, કુટુંબ, કબીલા, ભાઈ બંધ એ બધા નાશવાન છે. નાશવાન સાથે પ્રીતિ કરીશું તો આપણે નાશવાનમાં જઈશું. જેવો પ્રીતિ કરો એવો તમારો ભાવ જાગે. અવિનાશી સાથે પ્રીતિ કરીશું, અવિનાશી જેનો નાશ ક્યારેય નહીં. અવિનાશીની સાથે કરેલી પ્રીતિ તમને અવિનાશી બનાવશે. નાશવાન સાથે કરેલી પ્રીતિ તમને મને નાશમાં જાય ખાડામાં નાખી. અર્થાત કુની કુની જન્મ, કુની કુની મરણમ, કુની કુની જન્મી જઠરે સૈનમ. વારે વારે જન્મવાનું, વારે વારે મરવાનું, વારે વારે માતાઓના ગર્ભમાં શેકાવાનું. કબીર સાહેબ જ્યાં જતા હતા ત્યાં કબીર સાહેબને કોઈ જોવે તો એને પરમાત્માને ઝાંકી થઈ જતી. કબીર સાહેબને જોતા જ માણસને પરમાત્માની ઝાંકી થઈ જાય, પરમાત્માની સ્મૃતિ થઈ જાય. મામી માસી બધાને ભૂલી જાય. કબીર સાહેબને જોવા તો કોણ એવો પ્રભાવ હતો એના દિવ્યતાના વાતાવરણનું કે એ દિવ્યતાના વાતાવરણમાં માણસ એવો તો પકડાઈ જાય કે એ હું કોણ છું ભૂલી જાય. કુટુંબ, ઘર દ્વાર, ક્યાં જાઉં ક્યાં નહીં જાઉં બધું ભૂલી જાય. ધર્મદાસ સાહેબની વાણી વાંચી મેં કે કબીર સાહેબ જ્યારે ગંગા નદીને કાંઠે સાંજે બેઠા હોય, આખો દિવસ તો બધા પ્રચારમાં, દુઃખી દર્દીની સેવામાં, કોઈને દુઃખ તો એને ઠીક કરવામાં કબીર સાહેબ આખો દિવસ ફર્યા કરતા હતા. સાંજે જ્યારે એને બેઠે અને અમુક લોકો એને કબીર સાહેબની ઝાંકી જોવા દર્શન કરે તો એને સાહેબની ઝાંકીના સાહેબના જેવા દર્શન થાય અને એ પોતાને ભૂલી જાય અને ઘરે જવાનું ભૂલી જાય કે રાત્રે તો ત્યાં પડ્યા ગંગા નદીને કાંઠે. શું કામ? જેની સુમરણની ડોર નહીં તૂટતી હોય, જેનું સુમરણ ક્યારેય અંટસ ન થતો હોય, સુમરણ કાયમ માટે સતત ચાલુ રહેતો હોય તો એ સાહેબ આવીને મોઢા પર ઉતરે ને. જેનું ચિંતન કરવા જાઓ તમે, એ ચિંતનીય મહાપુરુષ એ તમારા ચહેરા પર આવીને ઝાંકી પડે. કાળ ભૈરવની પૂજા કરનારાના મોઢા કાળા કાળા હોય, બહુ જોયા છે કાશીમાં રહીને. કાળ ભૈરવ, ચંડ ભૈરવ, પ્રચંડ ભૈરવ એ બધા કપાળીકો એની સેવા પૂજા કરતા હોય તો તમે જુઓ તો ડાઘો કૂતરો ન હોય જંગલમાં એવા એના મોઢા હોય. જેની જેને સ્મૃતિ છે, જે જેની સાધના કરવા ગયો હોય એનું અધિષ્ઠાતા એ દેવ એના મોઢા પર આવીને એની ઝાંકી થાય. જાકે દર્શન સાહિબ દર્શે અનહદ નાદ જગાવે હો. જાકે દર્શન સાહિબ દર્શે અનહદ નાદ જગાવે હો. माया के सब सुख दुख कर जाने अंतन साथ चलावे हो. मो सतगुरु मोहि भावे साधु. તો મને તો આવો સદગુરુ જોઈએ ભાઈ કે જેને મોઢું જોતા સાહેબને દર્શન, સાહેબની યાદી આવી જાય. કારણ આખી રાત સાહેબને કીધું હોય તો સાહેબની ઝાંકી ના આવે. જે મહાપુરુષના દર્શન કરતા હોય તમને સાહેબની યાદી આવી જાય. જગતના બીજા મરદાઓ કરતાં એના ચહેરામાં કંઈ તમને ઝાંકપના બદલે કંઈક દિવ્યતા દેખાતી હોય તો માનવાનું કહીને સાહેબને સાથે જોડ છે, આપણે સાહેબ સાથે જોડ છે. જેને કે દર્શન સાહેબ દર્શે અને જેના દર્શન કર્યાથી તમને સાહેબની યાદી આવે. રાતે યાદ કરતા કરતા બેઠો તો એનાથી ઝંકાર આવે, આનંદ ના સુનાવે. એવા સંત મળી જાય કબીર સાહેબ જેવા, તો જેની ઝાંકી જોતા સાહેબની યાદી આવે. સાહેબની યાદી આવતામાં તમારો તાજ ત્યાં જોડાય. એ મહાપુરુષને તમારા પર કૃપા ઉતરવા માંડે. રાત્રે ધ્યાનમાં બેઠો તો અન્નથી ઝંકાર સંભળાતી હોય, બ્રહ્માના બાપ ત્યાં ધૂળ ચાડતા હોય. જન્મ જન્મોની જતન કરાય, અંતરામ કંઈ આવત નહીં. જન્મ જન્માંતર જતન કરતાં કરતાં મરી જાય પણ યાદ નથી આવતો. એ પરમાત્મા દોડ જોડવાથી આવી જાય, સ્મૃતિ કરવાથી આવી જાય. તો એ કામ શું કામ નહીં કરવું?
મેં સુમરણ ચૂક્યા નહીં. છાતી ફાડીને બોલતા હતા. બોલો, તમારે મારાથી કહેવાય કે ભાઈ હું તો સુમરણ નથી ચૂક્યો, થપાડ મારી દે કોઈ. પેલા ઓલા પાછળ તો દોડતો જાતો તો સુમરણ ચૂક્યો નહીં. મેં सुमरण चूक्या नहीं, तोड़ी नहीं डोर, डोर के तोड़ी જ નહીં. अब कभी रेसा भैया साहेब हो ગયા મોર. સાહેબને પોતાનું બનાવવું હોય તો એ બે વસ્તુ આપણે ખિસ્સામાં રાખજો, અને ક્યારેક સમય મળે તો એ ડોર જોડવા માટે, પાકી કરવા માટે ધ્યાન, ધારણા, સમાધિ ત્રણેય તમને મને પરમાત્મા જન્મ સાથે આપેલા છે. એ મનુષ્ય જીવનમાં ધ્યાન, ધારણા, સમાધિ થાય, બાકી દેવતાના બાપ નથી કરી શકતા. એ તમને મને મળી ગયો છે તો શુભ લાભ કેમ ને લેવું? એ વાતને વારે વારે કોઈ યાદી અપાવે એટલે સત્સંગમાં જતા રહેજો, સત્સંગમાં જતા રહેજો. સત્સંગ તમને મને જાગૃતિ આપે. સત્સંગ તમને મને પરમાત્માથી વાત કરવા માટેની યુક્તિ શીખવાડે. સત્સંગ તમારા મારા જન્મ જન્માંતરના કર્મનું સત્યાનાશ કરે, અને સત્સંગ તમારા ભૂતકાળનું સત્યાનાશ કરે, વર્તમાનનો ઉજાગર કરે, અને ભવિષ્યમાં તમારે ડંકા વગાડે. એવો સત્સંગનો મહાન દિવ્ય પ્રભાવ આપણા જીવનમાં ઉતરે. ડોર નહીં તોડવા માટેની ભગવાન દયા કરીને કવિ સાહેબ કૃપા કરે, અને આપણું ક્યારેય સુમરણ નહીં ચૂકે એ વરદાન આપી દે તો આ જિંદગીમાં નરદેહ નહીં મળી, પણ તમને પારબ્રહ્મ પરમાત્માનો દેહ મળ્યો એવો તમારા જિંદગીના અંદરમાં પ્રસંગ ઊભો થાય. વે શબ્દ સાથે વિરામ બોલ્યો સદગુરુદેવ મહારાજ.